નમસ્કાર મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો બીએમસી, એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુની એક્ઝામ આપવાના છે તેમના માટે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. કારણ કે મિત્રો આપણે આ જે જૂનું પેપર બીએમસી દ્વારા લેવામાં આવ્યું હતું, જે 22/10/2023ના રોજ એનું મિત્રો પેપર સોલ્યુશન કરવાના છીએ. મિત્રો આગળ આપણે એક વિડીયોમાં એવું જણાવ્યું છે કે 9/12/2023ના રોજ લેવામાં આવ્યું હતું. તો મિત્રો એના માટે સોરી, કારણ કે આપણાથી ભૂલ થઈ ગયેલી છે. તો મિત્રો ખાસ 22/10/2023ના રોજ જે પેપર લેવામાં આવેલું હતું બીએમસી દ્વારા, એનું પેપર સોલ્યુશન આપણે કરાવવાના છીએ. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવાના છે એમના માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 45 જોઈએ. સૌથી ઉત્તમ અને ખૂબ જ જરૂરી વિકલ્પ પસંદ કરો મિત્રો, એવું જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં કદી ખાલી જગ્યા ન હોવું જોઈએ મિત્રો. તો જવાબ આવ્યો છે મિત્રો સી ઓપ્શન, ધૂળ ન હોવી જોઈએ એવું કહેવામાં આવે, એટલે કે સી ઓપ્શન તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર 46 જોઈએ. કોણે સાબિત કર્યું કે કોલેરા પ્રદૂષિત પીવાના પાણીથી ફેલાય છે? તો મિત્રો વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો, આ પ્રશ્ન ઘણી ખરી એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. જો તમે મિત્રો એકવાર જૂના પેપર સોલ્યુશન કરેલા હશે તો તમને ખૂબ જ ફાયદો થશે. તો મિત્રો એક ખાસ બાબત ધ્યાન રાખવી, જે પણ વિદ્યાર્થી મિત્રો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુની એક્ઝામ આપવાના છે એ એકવાર જૂના પેપર સોલ્યુશન બધા જ જોઈ લે. મિત્રો બધા જ વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો આમાં જવાબ આવશે એ ઓપ્શન, જોન સ્નો, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 47 જોઈએ મિત્રો. આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં કેટલી વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી બનાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર પૂછવામાં આવ્યું છે, તો મિત્રો 20,000ની વસ્તીએ પીએચસી બનાવવામાં આવે છે મિત્રો. પ્રશ્ન નંબર 48 જોઈએ. લોહીની ફિક્કાસ માટે મુખ્યત્વે કયું કૃમિ જવાબદાર છે મિત્રો? તો તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે ટીક કરવાનું છે. તો મિત્રો ખાસ લોહીની ફિક્કાસ માટે મુખ્યત્વે મિત્રો કૃમિ જવાબદાર હોય તો હુક વર્મ, એટલે કે અંકુશ કૃમિ જવાબદાર હોય છે, એટલે કે બી જવાબ તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 49 જોઈએ. એડિસ ઇજિપ્તી મચ્છરથી કયો રોગ ફેલાતો નથી મિત્રો? ખાસ મિત્રો એડિસ ઇજિપ્તી મચ્છરથી નીચેનામાંથી, એટલે કે જે તમને રોગ આપ્યા છે એમાંથી કયો રોગ ફેલાતો નથી? તો મિત્રો જાપાનીઝ એન્સેફેલાઇટિસ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. ડેન્ગ્યુ એ પણ એડિસ ઇજિપ્તથી ફેલાય, ચિકનગુનિયા અને યેલો ફીવર, આ બધા એડિસ ઇજિપ્તી મચ્છરથી ફેલાતા રોગો છે મિત્રો. પ્રશ્ન નંબર 50 જોઈએ. કયું સૂક્ષ્મ જીવાણુ સ્પોર્સ ઉત્પન્ન કરતું નથી? તો જવાબ આવશે મિત્રો સાલ્મોનેલા ટાઇફી, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 51 જોઈએ. 5 મહિનાની ઉંમરના બાળકને કઈ રસી આપવી જોઈએ નહીં મિત્રો? ખાસ પ્રશ્નો તમારે છેલ્લે સુધી વાંચી લેવાનો છે મિત્રો. ખાસ છે નથી એવો જ પ્રશ્ન પૂછાતા હોય છે, જેના કારણે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ભૂલ થતી હોય છે. તો મિત્રો 5 મહિનાના બાળકને કઈ રસી આપવી જોઈએ નહીં? તો મિત્રો ઓરી અને રૂબેલા વેક્સિન આપવી જોઈએ નહીં. બાકી મિત્રો પેન્ટા વેક્સિન, એટલે કે પેન્ટાવેલેન્ટ, બીસીજીની અને ઓરલ પોલિયો વેક્સિન એ આપી શકાય. પ્રશ્ન નંબર 52 જોઈએ. 1000 લીટર પાણીને શુદ્ધ કરવા માટે સારી ગુણવત્તાવાળો કેટલો બ્લીચિંગ પાવડર જોઈએ મિત્રો? બ્લીચિંગ પાવડર તમને પૂછવામાં આવ્યું છે, અને 1000 લીટર પાણી, તો મિત્રો 2.5 ગ્રામ, એટલે કે જવાબ આવશે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 53 જોઈએ. કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઇન્સ્યુલિન હોર્મોન ઉત્પન્ન કરે છે મિત્રો? ખાસ વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન મિત્રો, આ પ્રશ્ન ઘણી ખરી એક્ઝામમાં રિપીટ થયેલો છે. કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે ઇન્સ્યુલિન હોર્મોન ઉત્પન્ન કરે છે? તો મિત્રો ખાસ સ્વાદુપિંડ ગ્રંથિ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 54 જોઈએ. સંવાદના ઘટકો કયા છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ, એટલે કે સંદેશો, સંદેશો મોકલનાર, સંદેશો પ્રાપ્ત કરનાર, એટલે કે સંવાદના આ બધા જ ઘટકો
છે મિત્રો, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 55 જોઈએ મિત્રો. ફાલ્સીપેરમ મેલેરિયાની આર્ટિસ્યુનેટ કોમ્બિનેશન થેરાપી એટલે કે એસીટી માં બીજા દિવસે આર્ટિસ્યુનેટ ઉપરાંત કઈ દવા આપવામાં આવે છે મિત્રો? તો પ્રિમાક્વિન. ખાસ મિત્રો આ તમારે ફાલ્સીપેરમ મેલેરિયા એ મિત્રો ખાસ યાદ રાખવું કે પ્રિમાક્વિન આપવામાં આવે છે જે બીજા દિવસે. પ્રશ્ન નંબર 56 જોઈએ. એક સબ સેન્ટર વસ્તી 6000ની છે. વર્ષ દરમિયાન તેના વિસ્તારમાંથી મેલેરિયા માટે 900 લોહીના નમૂનાનું પરીક્ષણ થયેલ છે. તો આ સબ સેન્ટરની ખાસ મિત્રો સબ સેન્ટરનો એબર પૂછવામાં આવ્યો છે, એટલે કે એબર કેટલો હોય. તો મિત્રો 6000ની વસ્તી તમને પૂછવામાં છે અને 900 લોહીના નમૂના. તો મિત્રો ખાસ 15 તમારો રાઈટ આન્સર થશે, એટલે કે બી ઓપ્શન તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર 57 જોઈએ. કોલસાના સૂક્ષ્મ કણોના સતત સંપર્કમાં આવવાથી કયો રોગ થાય છે? મિત્રો ખાસ કોલસો પછી આપણે જે રજકણો એ બધા જ જે આપણે દાળ હોય એ બધા જ આ રોગો કુસાતા હોય છે. તો એ બધા જ મિત્રો કરી નાખવા તમને ખાસ મિત્રો એક રોકડો માર્ક તમને મળવાપાત્ર રહે. મિત્રો કોલસાના સૂક્ષ્મ કણોના સતત સંપર્કમાં આવવાથી એન્થ્રોકોસિસ ખાસ મિત્રો, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 58 જોઈએ. ડેન્ગ્યુ તાવમાં શરીરના લોહીના કયા કણો વધારે પ્રમાણમાં ઘટી જવાથી ગંભીર જટિલતા થઈ શકે છે અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે? તો મિત્રો ખાસ વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ મિત્રો, ડેન્ગ્યુ તાવમાં શરીરના લોહીના મિત્રો જે ત્રાક કણો ઘટી જવાથી મિત્રો મૃત્યુ પણ થઈ શકે છે, એટલે કે જવાબ આવશે તમારો એ ઓપ્શન. મિત્રો આ પ્રશ્ન વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ મિત્રો, એમપીએસડબલ્યુ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગીનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 59 જોઈએ. ઓર એટલે કે પ્લેસેન્ટા મારફતે સગર્ભા માતામાંથી ગર્ભસ્થ શિશુમાં કયો રોગ પ્રસરતો નથી મિત્રો? તો જવાબ આવશે મિત્રો એ પ્રકારનો કમળો, એટલે કે સાદો કમળો, એટલે કે ડી જવાબ તમારો રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 60 જોઈએ. કઈ કમિટીની ભલામણોના આધારે ભારત સરકારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યક્રમની યોજના એટલે કે એમપીએસડબલ્યુ સ્કીમ શરૂ કરી? તો જવાબ આવશે મિત્રો ખાસ વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ. ઘણી ખરી એક્ઝામમાં મિત્રો કમિટીને લગતો પ્રશ્ન હોય છે અને હોય છે અને હોય છે. તો મિત્રો કઈ કમિટીની ભલામણના આધારે ભારત સરકારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યક્રમની યોજનાઓ એટલે કે એમપીએસડબલ્યુ શરૂ કરી સ્કીમ? તો જવાબ આવશે મિત્રો કતારસી કમિટી 1973. ખાસ મિત્રો યાદ રાખજો, કતારસી કમિટી 1973. આ પણ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કિલો કેલેરી મળે છે મિત્રો? વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ મિત્રો, કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ખાસ મિત્રો. તો જવાબ આવશે તમારો મિત્રો બી ઓપ્શન 4 કેલેરી. પ્રશ્ન નંબર 62 જોઈએ. 68 કિલોગ્રામ વજન ધરાવતા પુખ્ત વયના પુરુષની પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી છે મિત્રો? વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ, ખૂબ જ સારા છે પ્રશ્નો મિત્રો. બીએમસી દ્વારા જે પેપર લેવામાં આવ્યું હતું ને એક લેવલ પ્રમાણનું હતું મિત્રો. તમે આ બીએમસીનું પેપર જે 22/10/2023 રોજ લેવામાં આવેલું પેપર એ મિત્રો એકવાર અવશ્ય સોલ્વ કરી લેવું મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રોને 60+ હતા એમનો મિત્રો વારો આવી ગયેલો, એટલે કે તમારું કટ ઓફ 60+ રહ્યું હતું, એટલે કે 61 માર્ક તમારે જો હતા તો તમે ક્વોલિફાય થઈ ગયા હતા, એટલે કે તમારું નામ ફાઇનલમાં મિત્રો આવી ગયું હતું. એટલે કે 60 માર્કે પણ તમારો વારો આવી શકે. ખાસ ત્યારે પણ મિત્રો 30 જગ્યા હતી મિત્રો. તો આ પેપર તમને જોઈને તમને એવો ખ્યાલ આવી જાય કે આ વખતે પેપર કેવું હશે, કેટલું તમારું મેરિટ અટકી શકે અને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો મિત્રો પેપર જૂનું સોલ્યુશન કરવાનો મતલબ જ આ હોય છે કે કેવા પ્રશ્નો પૂછાતા હોય છે, આપણે કેવા પ્રશ્નો કરી શકીએ અને કેવા પ્રશ્નોમાં આપણને તકલીફ પડે અને બીએમસી કેવા પ્રશ્નો પૂછે છે. તો ખાસ મિત્રો
તો આવા પ્રશ્નો હોય છે. ખાસ બી જવાબ આવશે તમારો 68 ગ્રામ. પ્રશ્ન નંબર 63 જોઈએ. એક સગર્ભા માતાને ધનુર વિરોધી રસીના 2 ડોઝ લીધેલ છે. 1 વર્ષ પછી તે ફરીથી સગર્ભા બને છે. આ સગર્ભા માતાને ધનુર વિરોધી રસીના કેટલા ડોઝ આપવાના રહેશે મિત્રો? ખાસ તો જવાબ આવશે મિત્રો 1 ડોઝ. સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 64 જોઈએ. ઓસીબેસિલરી એટલે કે પીબી અલ્પ જીવાણુ ધરાવતા બિનચેપી પ્રકારના રક્તપિત્તની સારવારમાં કઈ દવા અપાતી નથી મિત્રો? તો ખાસ મિત્રો ઓસીબેસિલરી એટલે કે પીબીમાં કયા પ્રકારના રક્તપિત્તની સારવારમાં દવા અપાતી નથી? તો મિત્રો ક્લોફાઝિમાઇન એ આપવામાં આવતી નથી પીબીમાં. મિત્રો આ પ્રશ્ન ખૂબ જ રિપીટ થાય છે અને ઘણી ખરી વાર મિત્રો આ પ્રશ્ન તમને ભૂલ કરાવી દેશે. તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો. પ્રશ્ન નંબર 65 જોઈએ મિત્રો. વિષાણુ એટલે કે વાયરસથી થતા કયા રોગના નિદાનમાં કોપ્લિક સ્પોટ એટલે કે વાદળી ભૂરા રંગના ચક્કામાં અગત્યનો ભાગ ભજવે છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો ઓરી. વેરી મોસ્ટ એમ્બી ક્વેશ્ચન મિત્રો, ઓરી. પ્રશ્ન નંબર 66 જોઈએ. ભારતમાં બાળ લકવા એટલે કે પોલિયો નો છેલ્લો કેસ ક્યારે રિપોર્ટ થયો? તો જવાબ આવશે મિત્રો 13 જાન્યુઆરી 2011. ખાસ મિત્રો 13 જાન્યુઆરી 2011 મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો. જાન્યુઆરી માસ આવી રહ્યો છે. પ્રશ્ન નંબર 67. સ્વસ્થ પાણી માટેની નાની વિતરણ વ્યવસ્થામાં કયા પ્રકારની પાઇપ યોગ્ય છે? તો જવાબ આવશે મિત્રો સી પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી પાઇપ. સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 68. ઘન કચરાના નિકાલની વર્મી કમ્પોસ્ટિંગ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે મિત્રો? તો જવાબ આવશે એ ઓપ્શન અળસિયાનો સમાવેશ થાય છે એટલે કે પદ્ધતિમાં ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 69 જોઈએ. ગ્લોબલ વોર્મિંગની અસરો શું છે? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ એટલે કે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન વધેલ છે, ગંભીર તોફાનો વધ્યા છે અને આરોગ્યનું જોખમ વધે છે. પ્રશ્ન નંબર 70 જોઈએ. ટૂંક સમય માટેના મેળાવડા માટે કયા પ્રકારના શૌચાલયનો ઉપયોગ થાય છે? મિત્રો સિસરા ખાડાવાળા શૌચાલય એ ઓપ્શન જવાબ આવશે તમારો મિત્રો. આ પ્રશ્ન ઘણી ખરી એક્ઝામમાં રિપીટ થયેલો પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન નંબર 71 જોઈએ. મંગલ મંદિર ખોલો દયામય કાવ્ય કોણે લખેલ છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો નરસિંહ રાવ દિવેટિયા દ્વારા લખવામાં આવેલું છે. તો મિત્રો આજે આપણે આટલા પ્રશ્નો રાખશું મિત્રો. ખાસ એકવાર અવશ્ય બીએમસીનું જૂનું પેપર સોલ્યુશન તમારે કરી લેવું. જો તમે બીએમસીનું એટલે કે બીએમસીની જો તમે એક્ઝામ આપવાના હોય તો, અથવા તો કોઈ પણ તમે એક્ઝામ આપવાના હોય તો મિત્રો એકવાર જૂના પેપર સોલ્યુશન અવશ્ય કરી લેવા, જેથી તમને ખૂબ જ ફાયદો થાય, તમને ખબર પડે કે કેવી પેટર્ન હોય છે પ્રશ્ન પૂછવાની. તો મિત્રો તમને એક ખ્યાલ આવે. બાકી મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.